તો સમાચારમાં આગળ વધીએ તો નવસારીમાં તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને લઈ અને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક લડાઈ શરૂ થઈ છે। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના નિવેદન બાદ અનંત પટેલે વળતો પ્રહાર કર્યો। જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પ્રોજેક્ટ સ્થગિત કરવાની વાતને પગલે વિધાનસભાના વિરોધ પક્ષના પ્રવક્તા અનંત પટેલે શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરી છે। જે પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો હોય તો શ્વેતપત્ર જાહેર કરી અને આદિવાસીઓમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરો અને જો એવું નહીં કરવામાં આવે તો તારીખ 14ના રોજ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 14મી ઓગસ્ટે ધરમપુરથી વિશાળ રેલી યોજી પ્રોજેક્ટનો વિરોધ પ્રદર્શિત કરવાના છે। आदिवासी समाज ने मूर्ख बनावવાની कोशिश नहीं करो। અમારું આયોજન 14 તારીખની આર પારની લડાઈનું આયોજન છે। અમે એ દિવસે ધરમપુરમાં મોટામાં મોટી રેલી કાઢીને આદિવાસી સમાજનો જન આક્રોશ લોકો સુધી પહોંચાડીશું। અમે એક ઇંચ જમીન કે એક ઇંચ એક બૂંદ પાણી આપવાના નથી, આટલું તમે સમજી લો। લડેંગે જીતેંગે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા હિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને લઈ ભાજપ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક લડાઈ, શું વિગતો? જી, વાત કરવામાં આવે તો આજે સાંસદ સી.આર. પટેલ નવસારી ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમમાં આવ્યા હતા। ત્યાં તેમણે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો ડીપીઆર મુકાયો નથી તેવો ખુલાસો કર્યો હતો। તેની સામે ધારાસભ્ય જે ભાજપના કોંગ્રેસી અનંત પટેલ તેમણે કહ્યું હતું કે અમને તમારી વાત પર વિશ્વાસ નથી, કાં તો શ્વેતપત્ર આપો કાં તો લિખિતમાં આપો તો જ અમે માનીશું। જો કે આ મામલે 14મી ઓગસ્ટના રોજ ધરમપુર ખાતે એક મોટા પ્રમાણમાં આંદોલન કરવા જઈ રહ્યા છે કોંગ્રેસ, અને તેની સામે ભાજપ પણ સમગ્ર ડીપીઆર નથી મુકાયો તેને લઈને તબક્કાવાર ખુલાસો કરી રહ્યા છે। જી બિલકુલ, અત્યારે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે, અનંત પટેલે શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરી છે, એ બાબતને લઈ અને શું અપડેટ મળી રહી છે? અનંત પટેલે શ્વેતપત્રને લઈને ખુલાસો એવો માંગ્યો છે કે અમને લેખિત બાંયધરી જોઈએ છે, નહીં તો અમે આ સમગ્ર મુદ્દાને લઈને ફરી આંદોલન કરીશું। અને જો કે આગામી સમયમાં આંદોલન થઈ પણ રહ્યું છે, પરંતુ આ મામલાને શાંત પાડવા માટે જે ભાજપ છે તે એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે, પરંતુ આ જે સમગ્ર મુદ્દો છે એ શાંત પડતો દેખાતો નથી। જી આભાર હિતેશ, સમગ્ર માહિતી આપવા બદલ।